हेलो फ्रेंड, जय श्री कृष्ण, जय द्वारकाधीश। तो अमे लोग आज जाए छे 10 दिवसनी यात्रा पर बद्रीनाथ। तो सामान पेक थई गयो छे, एटलो बधो सामान छे ने गाड़ी जोईने एम लागे सामान में है कि अमे माईशू के। तो एवुं नक्की करीए छे हवे, पछी फटाफट बेसी जाए गाड़ी में। हालो तो मळीए ट्रेन में जईने। तो अमे हवे बेसी गया छे, अमारी फाइनली गाड़ी में आवी गया छे बधा, अने सामान आरामथी आवी गयो छे। तो हवे फटाफट ट्रेन रेलवे स्टेशने पहोंचवानुं छे। तो फटाफट रेलवे स्टेशने जाए। क्यां जावुं तारे? जो अमारा आर्यन भाई ने सिद्धार्थ भाई यात्रा चालू थई गई छे અહીંથી રસ્તામાં। બરફમાં જાવું? જોઈએ હવે બરફ ક્યાં આવે? હું થાય અત્યારે તો ગામનું નામ શું છે? નામ લઈને નીકળી ગયા છે। આપણે ક્યાં જઈએ? નહીં, નામ હું? तो फाइनली આવી ગયા છે અમે લોકો રેલવે સ્ટેશને। સામાન અમને જોઈને એવું લાગે છે ઓ કેટલો સામાન છે, જો તો ખરા। આ અમારા આર્યન ભાઈ કાંઈ દેખાતા નથી, બર રખડવું જ છે। ટ્રેનની રાહ જોઈને ઊભા છે, હમણાં ફટાફટ ટ્રેન આવતી જાય છે। પણ અમારા આર્યન ભાઈના નખરા ચાલુ થઈ ગયા છે। ફટાફટ હવે ટ્રેન આવે એટલી રાહ જોઈએ છે। તો અવાજ તો ટ્રેનનો આવે જ છે। તો જો આવી ગઈ છે અમારી ટ્રેન, ફટાફટ હવે બેસી જાય ટ્રેનમાં। हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय श्री कृष्ण। तो अमारी हवे आजे जवानुं छे बद्रीनाथ। तो अमे बेसी गया छे ट्रेन में अमदावाद थी हरिद्वार जईने पछी जवानुं छे गाड़ी में। तो अत्यारे जो अमे लोको आवी गया छे ट्रेन में। जो अमर अमर सिद्धार्थ भाई, हाय सिद्धार्थ, हाय तो कही दे। हाय ऊपर જોઈને કહેવાનું હોય। આર્યન હાય તો કહી દે। આ ભાઈ વરવાંગડો હસવાતું જ નથી જરા। હાલો, હું ઉડે? ચાલો ઉડ પોપદૂત ફર, પછી પીકોકૂદ ફર, પીરાનુદ ફર। તો ક્यों नहीं बोली तू नहीं बोली तो ट्रेन में ज रसोई चालू कर दीधी है। अमे रसोड़ू खोल्यू से नवुं ट्रेन में। तो ये नास्तो बधा छोकराओने भूख लागी थी, तो एना माटे बनावीए छे चणा चाट ने एवुं। तो हालो कोई पछी कहेता नहीं कि अमने कीधुं नहीं, जे नास्तो करो ए आवी जाजो। तो ट्रेन में जो एक सुधारे छे ने एक मिक्स करे छे मसाला बधुं। तो आवी जाजो बधा जमવું હોય नास्तो करवा माटे। जो आ बधा जो सामान ने अमारा धर्मेश जो छे ने उपरथी आरामथी जोई छे के फटाफट नास्तो बने ने पछी नीचे उतरीए। अमारा सिद्धार्थ भाई आ बधा मोबाइल लईने ज बेठा छे ने હું ને સ્વરા બે મિક્સ કરીએ છે બધું। એની મમ્મી સુધારે છે બધું, કટિંગ કરે છે। રડતો નહીં ને, કહું લોક માં આવી જાય બધા ભેગા કરીને બનાવે। સમજો ઊંધું વળે જો ઊંધું વેફિન તો શું કે તમા ને બાજુમાં સોરા બેઠી। હા, પાણી ન થાતું ને પાણી બાજુમાં તો આવે છે, અહીંયા આવે। રસ્તામાં આબુના ડુંગરા દેખાય છે, થોડા એવા બહુ આછા આછા દેખાય છે, એટલું બધું દેખાતું નથી, પણ વ્યૂ સારો આવે છે। તો થોડોક વિડીયો લઈ લીધો, બહુ મસ્ત દેખાય છે। બધું દેખાય જો તમને ક્લિયર આવે। દીપડો આવે તો નો જવાય ને। તો હવે ક્યાં જાવ આપણે? બરફમાં? એની પાસે ના ખાઈ નથી કાચ તોડી શકે। ઓ બાપા, હવે તો જાવું નથી ને હવે ની આપણે। કાચ તો તોડી દે। હે હું છે? ઈ કાચ તોડી દે। કોણ કાચ તોડી દે? દીપડો। દીપડો કાચ તોડી દે? હા। અરે મારો મગજ નહીં તોડ્યો, હુઈ જાજે। ये तू
કહી દે ને. તો આવી ગયું છે રાતનું જમવાનું. તો હાલો બધા જમવા. જો આવી રીતે ટ્રેનમાં બધા ગોઠવાઈ ગયા છે જમવા માટે. જો છે ને બાકી ઘરની જેમ જમવા હાલો એમ. જો છોકરા ને બધા બેસી ગયા જમવા. તો ફટાફટ જમી લઈએ. હવે રાત પડી ગઈ છે તો બધાને ભૂખ લાગી હતી તો પેલા ફટાફટ જમવાનું કામ કે કરી લઈએ. તો ગોઠવાઈ ગયા છે બધા વ્યવસ્થિત, વાંધો નથી. ટ્રેનમાં ઘર જેવું જ મજા આવે છે. કંઈ ખાવું પીવું ને હું બસ એ જ કામ છે. હમણાં 10 દિવસ આ જ ધંધો કરવાનો છે. જો ફૂલ મસ્તી હો. તો થઈ ગયો છે 7:30 જેવો ટાઈમ અને હવે અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે હવે કાંઈ વિડીયોમાં દેખાશે નહીં તો વિડીયો નાપી દઈએ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.